જય બાબા સ્વામી. આજે હું આપની સાથે એક મારા ડોટરની અનુભૂતિ શેર કરવા જઈ રહી છું. જ્યારે એકદાન સર્વશ્રી ગુરુશક્તિધામના સંકલ્પપત્ર ભરવાની જાહેરાત થઈને ત્યારે મેં મારા ફેમિલી મેમ્બરના અને મારું ને મારા ફેમિલી મેમ્બરના બધાના સંકલ્પપત્ર ભર્યા. અને મારી દીકરીને મેં જ્યારે સંકલ્પપત્ર ભર્યું ને ત્યારે એને કીધું કે મેં તારું સંકલ્પપત્ર પણ ભર્યું છે. તો એણે મને એમ કીધું કે મમ્મી મારા સંકલ્પપત્રના પૈસા છે ને હું આપીશ. એટલે એ દર મહિને તારે મારા પર્સમાંથી 800 રૂપિયા લઈ લેવાના. 811. અમે એને કોઈ પોકેટ મની રૂપે તો પૈસા નથી આપતા ક્યારેય, પણ ઘરે કોઈ રિલેટિવ્સ આવે ત્યારે જે પૈસા આપી જાય ને એ પૈસા એ અલગ રાખતી. એટલે એમાંથી એને કીધું કે હું સંકલ્પપત્રના મારા આપીશ. એટલે એને કીધું કે અત્યારે મારી પાસે 6-7 મહિના ભરાય ને એટલા તો છે જ. તો જ્યારે 3 મહિના સુધી તો એના પર્સમાંથી એને આપ્યા ને ત્યાં એક દિવસ એના દાદા દાદી ઘરે આવ્યા અને એને એમ કીધું કે આલે આ 3000 રૂપિયા મારે તને આપવા છે. તો એ ગયા ને એટલે સીધું એને મને કીધું કે મમ્મી જો સંકલ્પપત્ર 1 વર્ષ સુધી ભરાઈ જાય એટલા તો થઈ ગયા ને હવે. એવી રીતે 1.5 વર્ષ સુધી તો એનું મહિને 811 એના જ પર્સમાંથી આપતી, કોઈને કોઈ રીતે એના આવક થઈ જ જતી. અને પછી છેલ્લે જ્યારે મેં એના પર્સમાંથી લીધા ને ત્યારે એના પર્સમાં 400 રૂપિયા હતા. એટલે મને એમ થયું કે આવતા મહિને હું નાખી દઈશ એમાં. પણ આ વર્ષે માર્ચ 2024માં એને 10th બોર્ડની એક્ઝામ આપી. તો ગુરુકૃપાથી એને 10થમાં ખૂબ જ સારા પર્સન્ટેજ આવ્યા. જેમાં પુરસ્કાર રૂપે એને 10,000 રૂપિયા આપવામાં આવ્યા. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જો ગુરુશક્તિઓ પર વિશ્વાસ રાખીને કોઈ સંકલ્પ લઈએ છે ને તો ગુરુશક્તિઓ એ પૂરો કરાવી જ દે છે. જય બાબા સ્વામી, જય આત્મેશ્વર.